હસ્તમૈથુન અને માસ્ટરબેશન એની માન્યતાઓ અને હકીકત. આપણા સમાજમાં હસ્તમૈથુન અને માસ્ટરબેશન વિશે બહુ બધી માન્યતાઓ ભરેલી છે. આજે આપણે તેના વિશે વાત કરી છું. ઘણી વખત આપણે બહુ સાંભળતા હોય છે યુવાનોમાં કે હસ્તમૈથુન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે, યાદશક્તિ ઘટી જાય છે, વીર્ય ખતમ થઈ જશે, ફ્યુચરમાં લગ્ન જીવનમાં પ્રોબ્લેમ થશે, હસ્તમૈથુન પાપ ગણાય છે, શારીરિક નબળાઈ આવશે, ઇન્દ્રિયોમાં નબળાઈ આવશે. તો મારે એક વસ્તુ તમને કહેવી છે કે બધી જ ભ્રમણાઓ છે, આ બધી ખોટી માન્યતાઓ છે. હસ્તમૈથુન એટલે કે માસ્ટરબેશન એક પ્રકારની સંપૂર્ણ સેફ, હેલ્ધી અને શારીરિક ક્રિયા છે. તે કોઈ પણ પ્રકારનું પાપ કે એવું કંઈ પણ નથી. પરંતુ જો માસ્ટરબેશન કે હસ્તમૈથુન સાથે ગિલ્ટ, શરમ અથવા સંકોચ અનુભવાતો હોય તો તેની સાથે તમને એન્ઝાયટી વધી શકે છે. અને આ એન્ઝાયટીને કારણે પરફોર્મન્સ પ્રેશર ઉપરાંત લગ્ન જીવનમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમો, સેક્સમાં અનિચ્છા એટલે કે લોસ ઓફ લિબિડો જેવી તકલીફો ઊભી થઈ શકે છે. માટે જો તમને પણ આવી કોઈ પણ પ્રકારની ભ્રમણા કે માન્યતાઓ હોય અને તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન અથવા શરીરમાં કોઈ પણ પ્રકારના સેક્સ્યુઅલ ડિઝીઝ હોય તો બાયોમાં મારો નંબર આપેલો છે અથવા કમેન્ટમાં તમે યસ કરી શકો છો. તો તમને જરૂરથી એનું સોલ્યુશન આપીશ. થેન્ક યુ.